मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. शिष्य प्रश्न करे थे कि इस प्रकार से जीव हिंसा है ही नहीं. क्यों कि आ जीव ने प्राण तो भिन्न है. बराबर. प्राण भगवान तो भिन्न था, तो हमारा हिंसा क्या थी? भिन्न છે એમાં તો હિંસા થતી નથી. અને અભિન્ન કહીએ તો હિંસા થાય. શરીર ને આત્માને એક વ્યવહારથી માને તો હિંસા વ્યવહારથી થાય. સમજાય છે? પ્રશ્ન કર્યો છે જેની નવી વિચાર છે. किसी नहीं से भिन्न है, किसी नहीं से अभिन्न है. છે આવ્યું નહીં કનું ભાઈ? આવ્યું એમાં? જો એ ઇન્દ્રિય પાંચા ઇન્દ્રિય જળ સાથે મોહ શરીર મન વચન કરે आयुष है श्वास, ये प्राण जीव से किसी नहीं कर भिन्न भिन्न ही. व्यवहार नहीं से अभिन्न, व्यवहार से भिन्न नहीं है. किसी नहीं से भिन्न है, निश्चय नहीं से भिन्न. किसी में और ये दोनों ही प्रमाणिक है. व्यवहार नहीं प्रमाणिक है. ठीक है ना? ये प्रमाणिक ठीक है ना? हाँ. भगवान आत्मा तो ये 10 प्राण અને ભાવ પ્રાણ એનાથી ભિન્ન છે. તો શુદ્ધાત્મા પવિત્ર એને આત્મા કહીએ. પણ વ્યવહાર નહીં, એમાં અશુદ્ધતાના ભાવ પ્રાણ છે અને અશુદ્ધતાના નિમિત્તમાં દ્રવ્ય પ્રાણ પણ નિમિત્ત રૂપે અસદભૂત વ્યવહાર નહીં. આવું નવીનું વ્યાખ્યાન આ લોકો તત્વની ખબર ન મળે, માણસને ધર્મ થાય, આનંદકાળ છે. પોતે શુદ્ધાત્મા છે. એ પહેલો પ્રશ્ન થઈ ગયો છે આપણે 68 ગાથામાં ભાઈ.
એમ કે જીવું ન કરી બંધો મૂકો. જીવ બંધ મોક્ષ ને કરતો નથી. જીવ બંધ મોક્ષ કરતો નથી તો પછી મોક્ષ નથી. એમ 30 નો પ્રશ્ન છે. જયારે જીવ નિશ્ચયથી બંધ મોક્ષ કરતો નથી તો નિશ્ચયથી જીવને મોક્ષ ને બંધ છે જ નહીં. એટલે અમારે મોક્ષ નો પુરુષાર્થ કરવો અમારે રહેતું નથી કઈ એમ કે છે. હા ભાઈ સાંભળો. અશુદ્ધ નિશ્ચય નહીં સે બંધ હૈ અને એ અશુદ્ધ નિશ્ચયનો ત્યાગ કરતા નાશ કરતા વ્યવહાર નહીં મોક્ષ છે. આમ તો અશુદ્ધ નહીં સંસાર છે અને એનો અભાવ કરવો એ પણ એક ન્યાય અશુદ્ધ નહીં નો છે. પર્યાય છે ને. હા એ વાત આત્મા શુદ્ધ પવિત્ર આત્મા ભગવાન એમાં તો પર્યાય નો કરતા આત્મા નથી. મોક્ષની પર્યાય મોક્ષના માર્ગની ને બંધના કારણની. હા એ કરતા આત્મા ન્યાય પર્યાયમાં રાગાજીનું કરવું ને પર્યાયના રાગનું ટાળવું વ્યવહાર નહીં પણ. અને ત્યારે કઈ ભાઈ એક નહીં વ્યવહારથી તો પ્રાણનો નાશ થતા જીવને દુઃખ થાય છે ને એ અપેક્ષા વ્યવહાર એના છે. એ બીજાને દુઃખ થતા શરીરમાં નાખતા થતો નથી. આનાથી થાય છે એટલો ફેર છે એમ. હા એની વાત અકાળ મરણમાં ચર્ચા કરી છે ને. અકાળ મરણ ફૂલચંદી જોવા મળે અકાળ મરણ નથી નિશ્ચયથી છે. જે સમયે જે કાળે જે છૂટવાનો તે છૂટવાનો કાળ મરણ. અને અકાળ મરણ એ વ્યવહારથી છે. કર્મની સ્થિતિનું વર્ણન બતાવીને એ રીતે અકાળ મરણ. ખરેખર તો અકાળ મરણ નથી, ખરેખર તો કાળ મરણ છે. ત્યારે એનો પ્રશ્ન છે કાળ મરણી વ્યવહાર છે અકાળ મરણી વ્યવહાર છે. એમ નાખ્યું એને ઉત્તરમાં એમ નાખ્યું. શું થાય પણ માણસને નિશ્ચય વસ્તુ છે બેસતી નથી. જે સમયે જેનો જે પર્યાય થવાનો તે સમય થાય એમાં આદિવોનું કઈ થાય એવું નથી. બરાબર. એ વાત બેસાડવા જ્યાં અકાળ મરણ ને વ્યવહાર કર્યો અને કાળ મરણની અપેક્ષા યાર નિશ્ચય છે. ત્રિકાળ દ્રવ્યની અપેક્ષા એ તો અકાળ મરણ હું મોક્ષ માર્ગે વ્યવહાર છે. સમજાય છે કઈ? બરાબર. શુદ્ધ ચિદાનંદ પ્રભુ જે સમ્યક દર્શનનો વિષય ભગવાન આત્મા એ સમ્યક દર્શન ધર્મની શરૂઆત કરનારને એ સમ્યક દર્શનમાં આખો ભગવાન પૂર્ણાનંદ આત્મા એના વિષયમાં ધ્યેયમાં આવે છે. બરાબર. આખો એ પર્યાયની આખો એટલે ધ્રુવ આખો અખંડ આનખંડ પ્રભુ છે. કઈ ખબર એ નથી ને આમ હાજર રાખ્યા ધર્મ થઈ ગયા એ નવું હોય નતું ભાઈ નથી. પણ કોઈ જાત્રા કરે ને ધર્મ થઈ ગયો, ઓલા કઈ વ્રત પાડે ને ધર્મ થઈ ગયો, ઓલા કઈ ભક્તિ કરે ધર્મ, પપ્પા કરે ધર્મ ભૂલે નથી. સાંભળને એ તો બધા લાગણી છે. હે આપણે કઈ શાસ્ત્ર સાંભળે તો ધર્મ એ સાંભળે તો ધર્મ નહીં, એ વિકલ્પ છે. વાતો ઝીણી બહુ જીનવરનો માર્ગ બહુ ઝીણો. બરાબર. સર્વજ્ઞ પરમેશ્વર જેને એક સમયમાં 3 કાળ 3 રૂપ જોયા એમાંય તર્ક કરે છે.
કે પરને જાણવું હોય તો સર્વજ્ઞ પરને જાણે તો વ્યવહાર છે તો જૂઠો થયો. એનું એક પણ એ તો એમ છે કે પરને જાણવું એ અશુદ્ધ છે, પણ પર સંબંધી પોતાનું જ્ઞાન જાણવું હોય તો બરાબર શુદ્ધ છે. બરાબર. પણ પરની અપેક્ષા શું છે? પોતાના સ્વભાવની અપેક્ષા રહ્યા થઈ. આખો આત્મા જે શુદ્ધ ચૈતન ધન મહાસત્તા પ્રભુની જેવું સર્વજ્ઞ પરમેશ્વરે જોયું એ આત્મા છે. એમાં તો બંધ મોક્ષ નથી. સમજાણું? રાજથી બંધ છે એ અશુદ્ધ નયનો વિષય છે, અને કર્મનો બંધ છે એ અશુદ્ધ નયનો વિષય છે. ત્યારે એ શુદ્ધ આત્માને અંદર દ્રષ્ટિ કરીને પુરુષાર્થ કરવો મોક્ષ માર્ગનો એ પણ વ્યવહાર છે. બરાબર. પણ રાગની ક્રિયાની અપેક્ષા એને નિશ્ચય કહેવામાં આવે. રાગની ક્રિયા જે છે દયાદાનની એ સદભૂત છે, એ અપેક્ષા મોક્ષનો માર્ગ તે નિશ્ચય છે એમ કહેવામાં આવે. પણ એ મોક્ષના માર્ગની પર્યાયને જયારે દેવી હોય તો ત્રિકાળની અપેક્ષા તેને વ્યવહાર કહેવામાં આવે. આવી વાત તો સમજાણું કાંઈ? બરાબર. તો એની શિષ્ય પ્રશ્ન કર્યો કે જયારે બંધ મોક્ષ આપવા નથી તો પછી કે મોક્ષ છે જ નહીં જરૂર તમારે. 18મી રકમ ટીકામાં જયસન આચાર્ય 320 ગાથમાં ટીકામાં આ શું ચાલે છે? આ કે વાસ્તવિક નિશ્ચય સત્યાર્થ કોને કહેવું અને વ્યવહાર ઉપચારિક કોને કહેવું? આ બે નયનો વિષય વિતરા બારમાં. હવે એ નયનું જ્ઞાન જેને નથી એને જ કઈ અજ્ઞાન છે, એને તો કઈ ધર્મ થતો નથી. સમજાણું કાંઈ? અહીં કે છે કે શિષ્યને કે છે કે જો તમે એમ કહો કે આ ભગવાન આત્મા છે એ તો બંધ નહીં કરતો નથી ને મોક્ષ નહીં કરતો નથી, તો પછી મોક્ષ છે જ નહીં. બાપુ નિશ્ચયથી તો બંધ નહીં કરતો નથી, બંધમાં એ નથી, મોક્ષની પર્યાયમાં એ નથી, મોક્ષની પર્યાય કરતો નથી. બરાબર. પણ વ્યવહારથી જે પર્યાયમાં અશુદ્ધતા કરે છે એ વ્યવહાર છે. ત્રિકાળની અપેક્ષા અને એને ટાળવાનો પુરુષાર્થ અંદરમાં કરે. શુદ્ધ ભગવાન પરમાનંદ છું સર્વજ્ઞ જીનવરે જોયો એ હો અજ્ઞાનીઓ આત્મા કરે એ આત્મા બાત્મા નહીં. પરમેશ્વર વિતરા કેવળ જ્ઞાની જે આત્મા કહ્યા એ અંદર આત્મા તો પવિત્ર ધૂપ શુદ્ધ છે. બરાબર. સમજાય છે કાંઈ? કહ્યું સમૂહ આવ્યું નથી દેવચંદીમાં. પ્રભુ તુમ જાણ ગરીતી સૌ જગ દેખતા સર્વજ્ઞ પરમાત્મા મહાવિધિમાં બિરાજે છે. શ્રીમંદર પરમાત્માની લાખો કેવડીઓ વિશ્લેષ સંગ્રહ સ્તુતિકાર કે છે ઋતુમ જ્ઞાન ગરીતી સૌ જગ દેખતા નિજ સત કરાય શુદ્ધ અમને પેખતા. ત્યાં શું ને પેખતા છે? શું કીધું? નિજ સત્તા, આત્માની નિજ પોતાનું સ્વરૂપ સત્તા, એ રીતે ભગવાન મારા આત્માને તમે શું જોવો છો? બરાબર. સમજાય છે કાંઈ? આવી વાત એકદા દયા પાડે ભક્તિ કરે પૂજા કરે ને જાય મહિને 4 ગતિમાં રખડવા. નહીં પસંદરી એ ક્યાં? એ તો રાગની ક્રિયા છે, એમાં ક્યાં ધર્મ હતો? શુદ્ધ ચૈતન ભગવાન પૂર્ણાનંદ નો કંદ વસ્તુ જે સર્વજ્ઞ કે નિજ સત્તા એ શુદ્ધ હે નાથ સર્વજ્ઞ પરમાત્મા દિનેશ્વર દેવ અમારા આત્માને નિજ સત્તા શુદ્ધ જોવો છો. બરાબર. દયાદાન વર્તના પરિણામ છે ભાવ અશુદ્ધ છે
કઈ આત્મા નથી. બરાબર. નીકળી જાય. હે આત્મામાંથી નીકળી જાય. નીકળી જાય એના ક્યાં છે? એના હોય તો નીકળે. થાય છે ત્યારે કઈ રાગ દયા ભાવ રહે છે? એ તો રાગ આવ્યો હતો. બરાબર. આત્મા એને કહીએ કે નિજ સત્તા શુદ્ધ ઇત્યેતિકા શુદ્ધ છે તે નિશ્ચય. બરાબર. અને શુદ્ધતા રાગમાં છે એની અપેક્ષાએ કર્મ જયારે અનુપચાર સદબુદ્ધિ કહીએ ત્યારે રાગને અશુદ્ધ નહીથી વ્યવહાર નહીથી કહીએ. અશુદ્ધ વ્યવહાર છે. અને સ્વરૂપનો પુરુષાર્થ કરવો એ વ્યવહાર છે. હા, અખંડાનંદ પ્રભુ ઉચ્ચિદાનંદ સ્વરૂપ જીનવરે પરમાત્મા એ જોયો ને કયો નિસત્તા શુદ્ધ એવી જેની અંદર દ્રષ્ટિ થાય ત્યારે તેને પુરુષાર્થ કર્યો વ્યવહાર એમ કહેવામાં બરાબર. ત્યારે તેને સંચિત થાય, ત્યારે તેને ધર્મની શરૂઆત થાય. બાકી થોથા બધા સમજાણું કઈ નવરા ક્યાં પણ વાણિયા નવરા મને ધંધો કરવા જઈએ એક બાકી એ બાઈક ત્યાં જાય 6-8 કલાક ઊંઘમાં જાય, 6-8 કલાક બાકીને ખુશી છોકરાને ખુશી કરવામાં જાય, 2-3 કલાક ખાવામાં જાય. આમાં નવરો ક્યાં છે? શું આ ચીજ છે એ બધું હોય. આ તમારે વકીલોમાં જાય ઘણો વખત. આ તો સર્વજ્ઞ પરમેશ્વર આત્માને પવિત્ર કઈ રીતે કે છે, એને અપવિત્રતાના સંસાર કઈ રીતે છે, અને એ સંસાર કેમ ટળે, એને વ્યવહાર એવો કે નિશ્ચય કેવો, એ બધી વાત છે. કઈ વાત રાગનું બંધન છે. રાગનો એ અશુદ્ધ નહીંથી કહેવામાં આવે. કર્મનું બંધન છે એ અશુદ્ધ વ્યવહાર નહીંથી કહેવામાં આવે. અને સદબુદ્ધિ વ્યવહાર જાય છે કર્મના સંબંધનો અશુદ્ધ નિશ્ચયથી રાગનો બંધ છે અશુદ્ધ નિશ્ચય એમ કહેવામાં આવે. અને એને ટાળવા માટે પુરુષાર્થ કરવો, ભગવાન આત્મા પૂર્ણાનંદમાં દ્રષ્ટિ કરવી, એ પણ વ્યવહાર થયો. પણ રાગના ત્યાગની અપેક્ષા એને કહીએ તો અશુદ્ધ થયો, નિશ્ચય થયો. બરાબર છે. શુદ્ધ નિશ્ચય છે એ વ્યવહાર છે. શુદ્ધ નીતિકાળની અપેક્ષા એ ફક્ત રાગ પરના સંબંધની અપેક્ષા એ તેને નિશ્ચય કહેવામાં. રાગની એની પર્યાય છે ને. હા, પ્રવર્તન સાધન 189. નિશ્ચયથી આત્માને વિતરાગ વિકારી પર્યાય નિશ્ચયથી સ્વની છે. કઈ અપેક્ષા એ કર્મનો અને પરના સંબંધના રહિતપણાની અપેક્ષા એ રાગનો ભાવ જીવનો નિશ્ચયથી છે એમ કહ્યું છે. આ પાછું એમ કહ્યું કે રાગને ટાળવું ને રાગપણું એને છે એ વ્યવહાર એનો વિષય. બરાબર. સત્યતા શું છે અને ઉપચારિક શું છે એ વાત એને સમજમાં લેવી પડશે. બરાબર સમજાણું કાંઈ? આ પ્રશ્ન અહીં કર્યો ને એ પ્રશ્ન હરેશમાં કર્યો છે. મહારાજ આપ તો કહો છો જીવોનો બંધો મુખો કરી, જીવ મોક્ષની પર્યાય કરતો નથી.
એટલે જયારે રાગનો સંસારનો પર્યાય જે છે સંસાર ઉભી જાય એ પણ વ્યવહાર અને ચાવો એ પણ વ્યવહાર જયારે સ્વયંના ઘરની અપેક્ષા બંધીને અને રાગનો નિશ્ચિત રીતે સ્વરની અપેક્ષા ને રાખે તો નીચેમાં જાય સ્વની અપેક્ષા શિકારની દ્રષ્ટિ જોવામાં આવે તો એ શુદ્ધતા રાગ છે એ વ્યવહાર અને રાગને ચાવનો એ વ્યવહાર એમાં મોક્ષ માર્ગ સાધવો એ વ્યવહાર નિશ્ચય તો નિશ્ચય ભગવાન આત્માથી નિશ્ચય બરાબર આવો વિતરાગ માર્ગ કેમ બધા એમને ઉગે વાળા ઉગે સમજાવું કે ઉગો સમજાય વિના ઉગો ઉગો આ પોખાને કારણે એના કૂતરા કૂચે ઉગે કહેવાય છે ગ્રસ્ત બાઈ હતી ગ્રસ્ત ખાંડતી હતી ચોખા તો છૂટા પડીને હેઠે જાય ઉપર ફૂટા દેખાય એ ગરીબાઈ જોવાવી આ તો શેઠાણી છે ને ખાંડે છે કઈ ઘસી માલેમાં જો તો ફૂટ્યા છે તો એમાં ક્યાં ઘસી પણ ફૂટ્યા છૂટા પડીને ચોખાઈ ગયા એને જોતી નથી એટલે ફૂટેલા ખાંડે એટલે પોતે ઘરમાં 500 પોતે લેવો હોય ને ઘણી કે હું ખાંડું ભાન મળે ફૂટેલા જુદા ચોખા જુદા એ ફૂટેલા તને ઉપર દેખાણા એ ચીજ ઉપર ની ચીજ ચોખા અંદર ગીરી ગયા ફૂટીને બરાબર શું કહેવાય ભૂલી જાય ભાઈ તમારી ભાષા ઉકલી હા પણ આપણે શું કે નહીં ખાણીઓ આપણા ગુજરાતીમાં ખાણીઓ છે કાળા પથરાનો હોય છે કાચા પાકા ખાણીઓ એટલે ખાંડ એમાં ફૂતરા ઉપર રહે ચોખા એટલે એ ચોખા છે એને ઓલી જોતી નથી બીજી ગરીબાઈ જોઈ ફૂતરાને જોવે છે એમ જ્ઞાની રાગની ક્રિયા દેખતા ફૂતરાની ક્રિયા દેખતા અજ્ઞાની પણ રાગની ક્રિયા કરવી એમ માની લે છે પણ જ્ઞાનીને રાગની પાછળ આનંદ સ્વરૂપનું ભાન છે બરાબર એ ચોખ્ખો નિર્મળ આનંદ કંદ જેને દ્રષ્ટિમાં આવ્યો છે એ તો જોતો નથી બધું નટભાઈ અરે આવી વાતું કે એક તો વાણિયાને નવરા સમય બિચારાને એ ભાઈ બિચારા કીધા છે એ શેઠ આ બધા કરોડોપતિ બેઠા હતા ભૂલે નથી ભિખારા હતા આત્માની લક્ષ્મીની જેને ખબર નથી બરાબર અને એને બહારની લક્ષ્મી માગણ છે મોટા માગણ લાવો 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 અહીં પરમાત્મા કે છે અહીં આ પ્રશ્ન ઉઠ્યો છે આ બધું આવી જીવને અને આ પ્રાણ શાહ 5 ઇન્દ્રિય મનોજન કયા શ્વાસ ના આવ્યું એ તો પર છે નિશ્ચયથી પર છે બરાબર પણ વ્યવહારથી સ્વના સંબંધમાં છે એથી પ્રાણનો નાશ કરતા જીવને દુઃખ થાય છે બીજાના પ્રાણનો નાશ થતા અને દુઃખ થતું નથી એ અપેક્ષા પ્રાણને આત્માથી વ્યવહારથી અભિન્ન કહેવામાં આવે છે સમજાણું કાંઈ અરે આવી વાતું છે એ નિમિત્ત સંબંધ છે વ્યવહાર સંબંધ છે ને હા બોલો અસદભૂત વ્યવહારનો નિમિત્ત સંબંધ છે આ અશુદ્ધતા અશુદ્ધ નહીં નો વ્યવહાર એનો સંબંધ છે હા યોગ સારમાં કહ્યું છે આપણે યોગશામાં કહ્યું કે વિકારની સાથે એમને નિમિત્ત સંબંધ છે ખરો જીવ વિકારનો કરતા છે જ નહીં એમ ગાથામાં કહ્યું અમિત ગતિનો યોગશા બોલો આ નહીં એ તો કીધું
વસ્તુ જે પ્રભુ આત્મા છે એ તો નિત્યાનંદ સહજાત્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ. આ આત્મા પરમાત્મા બધા આત્મા પરમાત્મા સ્વરૂપ છે. કેમ બે બીડી પીવા બે હરખી તો ભાઈ સાહેબ ને એમની એકનાત્મક લખણ બે સિગરેટ ની બીડી પીવે તો કઈ ખાને પૈસા દિશા ઉતરે. હવે એને કેવો તું પરમાત્મા છો કે ક્યાં માપે એને ભાન ન મળે કઈ સમજાણું કઈ બરાબર. અંદર પરમાત્મા સ્વરૂપ સચિદાનંદ આત્મા સિદ્ધ સમાન સદાપદ મેરો એના નિશ્ચયની દ્રષ્ટિની અપેક્ષા બંધને મોક્ષ પણ વ્યવહારે કહેવામાં આવે છે. બંધને ટાળવો એ પણ વ્યવહારને મોક્ષને કરવો એ પણ સંસારને મોક્ષે પર્યાયો છે એ જીવને વ્યવહારથી છે. ભેદ પડ્યો ને. નિશ્ચયથી એને બંધ મોક્ષ નો કરતા નથી, પર્યાયમાં બંધ છે. હા એ કહ્યું જો प्राणों के होने पर जो व्यवहार नहीं कर दुख की उत्पत्ति यही था है ना, उसी से पाप का बंद होता है. और जो इन को सर्वथा जुड़े माने, देह आत्मा का सर्वथा भेदी जाने, तो जैसे पर के शरीर का घात होने पर दुख नहीं होता. समझाई से है एम आत्मा ना सर्वथा भेदी जाने वैसे अपने देह के घात से भी दुख न होना चाहिए. इसलिए व्यवहार नहीं कर जीव का देह का एक तो दिखता है. आवेश अपने गए जाता समय सा व्यवहार नहीं. औपचारिक दृष्टि थी જીવને આ શરીરનું એક પણ કહેવાય છે. વાસ્તવિક તો ભગવાન ભીન છે, શરીર ભીન, જળ છે, માટી આપો. સમજાણું કઈ બરાબર. ये के छे व्यवहार नहीं का जीव का देह का तो दिखता है, नीचे से नहीं. यदि नीचे से पण होवे तो देह के विनाश होने से जीव का विनाश हो जावे. देह तो नाश थी जाए છે, जीव तो चले જાય છે એમાંથી. અને જીવને દેહને એક પણ નથી. નિશ્ચયથી યથાર્થ દ્રષ્ટિથી બરાબર. પણ વ્યવહાર એટલો સંબંધ છે એટલે શરીર જતા અને દુઃખ થાય એટલો સંબંધ વ્યવહાર કરવામાં આવે છે. બરાબર. એને ક્યાં હતું ને તો આનંદ છૂટ ગયા. એ સુખમાં અંદર આનંદમાં ગરી ગયા. દુઃખ થયું નથી ને. હા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન જેને અનુભવ થયો સમ્યક દર્શનમાં, પછી તો ઠરી ગયા અંદરમાં. આનંદમાં રમણતા કરતા એને માથે પાઘડી અગ્નિની પર છે કે એને ખબર નથી, ધ્યાનમાં આનંદમાં છે. સમજાણું કઈ કેવું લીધું છે મોક્ષમાં પ્રકાશમાં કે ભાઈ ઉપસર્ગ છે જ્ઞાનીને, એને જાણતોય નથી એમ નથી. અંદર ધ્યાનમાં છે ત્યારે જાણતો પણ વિકલ્પ આવ્યો તો છે કારણ કે જાણે ભાઈ આવે છે મોક્ષમાં પ્રકાશ. જન્મી જીવને નિર્વિકલ્પમાં છે, અંદર આનંદમાં ત્યારે ખાલી નથી કે શું થાય શરીર પર. બરાબર. પણ એવું કઈ સદાય નથી. ઘડી વિચાર પૂછ્યો ખ્યાલ મારો કઈ છે છે એટલું જ્ઞાન ચંદ્રભાઈ છે મોક્ષમાં પ્રકાશમાં છે. પૂરણ મળે તો બહુ ખુલાસા કર્યા છે એક એક વાતમાં. આમ ખ્યાલ આવે કે અગ્નિ છે એટલું દુઃખ નહીં. એ પૂછો એટલું દુઃખ ખરું. બરાબર. પણ એને લઈને દુઃખ નહીં. હા આવો મારે હવે આ વિતરાગ માર્ગ ભાઈ ડુબલું છે. સમજાણું.
जीव देह को छोड़कर प्रभु को जाता है, तब देह नहीं जाती। इसलिए जीव और देह में भेद भी है। यद्यपि निश्चय नहीं कर बैठे तो भी व्यवहार नहीं कर प्राणों को चले जाने से जीव दुखी होता है, तो निमित्त बंधन है। सो जीव को दुखी करना हिंसा है, ये व्यवहार है। समझाई છે કાંઈ? નિશ્ચયથી આત્માની હિંસા એને કહીએ કે જે કંઈ શુભ ને અશુભ રાગ કરે એ નિશ્ચયથી આત્માની હિંસા છે। અને પરજીવને મારવો એ પણ વ્યવહાર છે, અને પોતાને જીવ છૂટે ને દુઃખ થાય એ પણ વ્યવહાર છે। यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।